નમસ્કાર. આ એવું નથી કે એક સામાજિક બંધારણ હોય છે કે પરપ્રાંતીય જ્ઞાતિમાં સમાજ વિરુદ્ધ લગ્ન કરવા એ કોઈ એક ગુનો છે, સામાજિક ગુનો બનતો હોય છે. કોઈ કિંજલબેનની સ્વતંત્રતા છીનવવામાં નથી આવી. કિંજલબેનને સમાજે બહુ મોટી સ્વતંત્રતા આપી છે કે જેમણે ગુજરાત લેવલે નહીં પણ વિશ્વવિખ્યાત લોક કલાકાર તરીકે કિંજલબેનનું નામ પ્રખ્યાત થયું છે. અને કોઈ કિંજલબેનને ટાર્ગેટ કરી અને બ્રહ્મ સમાજે કોઈ એવો દાવો કે એવી નાત બહાર મૂકવાનો પ્રયત્ન નથી કરેલો. કિંજલબેનને જે ન્યાય મળ્યો છે એ ન્યાય સમાજના દરેક નાનામાં નાના લોકોથી મોડી અને કિંજલબેન દવે સુધી આ સામાજિક ન્યાય છે અને સમાજ માટે સરખો હોય છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં પણ કિંજલ દવેએ એવું કહ્યું છે કે અમારા સમાજની અંદર 2-3 એવા અસામાજિક તત્વો છે એ માટે તમે શું કહેશો? નમસ્કાર. કે કિંજલબેનની માનસિકતા બહુ હલકી કહેવાય કે જે સમાજ વિરુદ્ધ કૃત્ય કરવું અને સમાજ વિરુદ્ધ બોલવું, કે સમાજે એમને નાનાથી મોટા કર્યા છે. સમાજની દીકરી છે અને સમાજની દીકરી બરાબર કે ગુજરાતનું ગૌરવ તો હતા, પણ પહેલાં 5 પ્રગણા બ્રહ્મ સમાજનું ગૌરવ હતા. અને એમની માનસિકતા એટલી નીચલી સ્તરે પહોંચી ગઈ છે કે કિંજલબેનને કદાચ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. તો આપનો હવે સમાજ પ્રત્યે અને એમના વિશે તમે આખરી નિર્ણય શું રહેશે? આખરી નિર્ણય કંઈ નહીં, સમાજે બહિષ્કાર એટલા માટે કરેલો છે કે આના કિંજલબેનના ફોલોવર સોશિયલ મીડિયા હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબર હોય, એમના બહુ આખું ગુજરાત ફોલો કરે છે અને સમાજની દીકરીઓ ઉપર આવી અસર ના પડે એના માટે સમાજે કડકમાં કડક નિર્ણય લીધો છે.